ક્રોકરી વાઇપિંગ એન્ડ પોલિશિંગ। આ વિડિયો દ્વારા ક્રોકરી અર્થાત ચાઇના માટીના વાસણોના વાઇપિંગ અને પોલિશિંગની માહિતી મળે છે। આના માટે જરૂરી સામગ્રી છે સ્વચ્છ ડીશ, સ્વચ્છ અને સૂકું વાઇપિંગ ક્લોથ અને ગરમ પાણી। આ બાબતોનું ધ્યાન રાખો। વાઇપિંગ કરતી વખતે એ ચોક્કસ તપાસો કે કોઈ પણ ક્રોકરી ક્યાંયથી તૂટેલી ન હોય, તેનાથી મહેમાન ઉપર ખોટો પ્રભાવ પડી શકે છે। હંમેશા સ્વચ્છ અને સૂકા વાઇપિંગ ક્લોથનો ઉપયોગ કરો। આવું ન કરવાથી કોઈ પણ ક્રોકરીમાં ગંદી વાસ રહી જાય છે। હવે ક્રોકરીના વાઇપિંગની પ્રક્રિયા જાણીએ। સૌથી પહેલા બેસિન અથવા ડીશમાં ગરમ પાણી લો। વાઇપિંગ ક્લોથને તમારા બંને હાથોમાં આ રીતે પકડો। ત્યારબાદ વારાફરતી બધી જ પ્લેટ્સને ગરમ પાણીમાં મૂકો। ધ્યાન રાખો કે પ્લેટ્સ પહેલેથી જ ધોયેલી હોય, પરંતુ તેમાં રહી ગયેલા પાણીના ડાઘને કાઢવા પડે છે, તેથી તેને વાઇપ કરવી જરૂરી છે। પ્લેટને એ જ હાથમાં પકડો જેમાં વાઇપિંગ ક્લોથ છે અને બીજી તરફના વાઇપિંગ ક્લોથ વડે તેને ગોળ ગોળ ફેરવીને સારી રીતે વાઇપ કરો। સાથે જ પાછળથી પણ વાઇપ કરો। જો વાઇપ કરતી વખતે કોઈ પણ પ્લેટ કે ક્રોકરી ક્યાંયથી તૂટેલી દેખાય તો તેનો ઉપયોગ ન કરો। આ બાબતની નોંધ રાખવી જરૂરી છે। બાકીની તમામ ક્રોકરી સાથે આ પ્રક્રિયા ફરીવાર કરો। આ બાબતનું ખાસ ધ્યાન રાખો કે ક્યારેય પણ મહેમાનને તૂટેલી પ્લેટમાં જમવાનું ન પીરસો। તમામ પ્લેટ્સ વાઇપ કર્યા બાદ તૂટેલી પ્લેટ્સને અલગ મૂકો અને સારી પ્લેટ્સને અલગથી મૂકો। આ પ્રક્રિયાને બાઉલ્સ, કપ તથા અન્ય ક્રોકરી માટે ફરીવાર કરો।